હાલો મિત્રો, આજે આપણે આવી ગયા છે દર્શન હોટલમાં. હવે આજે આપણે અમદાવાદ જઈ રહ્યા છીએ. એક ઇન્વિટેશન આવ્યું છે એટલે અમે બધા પરિવાર સાથે જઈ રહ્યા છીએ અત્યારે. મિત્રો, આ મારા મામા છે. અમારે બહુ બ્લોગ બનાવો ને તો આઈફોન લઈ હવે લીમડી આવી ગયું છે. નગારા વાગતા હોય, નોબત વાગતી હોય, ભગવાન કૃષ્ણ ચંદ્રમણીના દ્વારકાધીશને એમ કહે છે નગારા વાગતા હોય, 52 ફૂટની ધજાથી ફડાકા મારતી હોય અને એક બાજુ વિષ્ણુનો હાહરો થઈ ગાંડો થઈ ગોંડલ હું જાય ને વાલ માથું જો માગશે મારું રાજપાટ માગશે પણ હું એને મારા આંગણેથી ઓનેસ હોટલ આવી ગઈ છે. હવે લોચું હું એને કોઈ દી પાછો નહીં હાલો ફાફડા જલેબી ખાવા હોય ત્રણેય દરબારો નીમ લઈ ગોમતીમાં સ્નાન કરી દ્વારકાધીશના દર્શન કરી અને પાછા મૂળી હળવદ અને ધ્રોળ આવે છે. જગ્યાએ ઓપરેશન કરાવ્યું પણ ભાણા કડખડ લોક જડ નાબતરડા પિયા વેતા ટાણા જીરવે જેના તમામ જાઉં તો હું જઈ આવું. અમુક ટાણાને જીરવવા બહુ મુશ્કેલ છે. વ્રત અને નિયમ લીધેલા હોય એને જીરવવા બહુ મુશ્કેલ છે. માણસોએ જે વ્રત લીધા હોય છે મિત્રો, ઓનેસ હોટલમાં ટ્રાફિક પણ ફૂલ છે. કંઈક મિત્રો નાસ્તો પાણી કરી ઓનેસ હોટલમાં.
આમ ઓલો પણ મૂક. હા આવ્યો. મિત્રો હવે આપણે આવી ગયા છીએ ગોલ્ડન હોલમાં અત્યારે, જ્યાં ઇન્વિટેશન આપેલું છે સાહેબે. કેમ મજામાં? બસ અરે બેટા
નમસ્તે મિત્રો, જે આ આકૃતિ તમે જોઈ શકો છો એ લોખંડના વાડાથી બનાવેલી છે. મતલબ સળિયાથી બનાવેલી છે, પાતળા સળિયાથી બનાવેલી છે આ આકૃતિ, એ તમે જોઈ શકો છો. હાલો મિત્રો, નમસ્કાર. આજે આપણે અમદાવાદ આવ્યા છીએ. ડૉક્ટર ધવલરાજ સાહેબે આપણને આમંત્રણ પાઠવેલું છે, એટલે આજે આપણે આવ્યા છીએ અમદાવાદ. અને શાહબુદ્દીન સાહેબનો પણ પ્રોગ્રામ છે આજે, એને પણ આપણે સાંભળી છીએ. with my FM 94.3 જ્યાં આગળ મેં 3 વર્ષ એઝ એન આરજે એઝ અ રેડિયો હોસ્ટ ત્યાં આગળ મારી જવાબદારી નિભાવી. એના પછી 5 years with ફીવર FM 95. એટલે જો તમે અમદાવાદમાં આવતા જતા રેડિયો સાંભળતા હોવ અને તમને એમાં એવું સંભળાય કે નિકોલમાં 3 BHK શોધી રહ્યા છો, એ પણ પ્રાઇમ એમ્યુનિટીઝ સાથે, પ્રાઇમ લોકેશન પર, આજે જ વિઝિટ કરો XYZ એલિશિયમમાં, તો આ ટાઈપના વોઇસ ઓવર્સ તમને મારા ચોક્કસ સાંભળવા મળશે રેડિયો સ્ટેશન પર, દરેક રેડિયો સ્ટેશન પર. સો 5 years with ફીવર FM. ઇટ્સ બીન 8+ years in the radio industry. અત્યારે આઈ એમ વર્કિંગ એઝ અ પ્રોફેશનલ હોસ્ટ. બટ એક વસ્તુ મને બધાની સાથે શેર કરતા ખૂબ જ આનંદ થાય છે, મારા પોતાની વિશે છે, અને બહુ પ્રાઉડલી આ વસ્તુ શેર કરું છું ઓન સ્ટેજ. 8 વર્ષ રેડિયો ઇન્ડસ્ટ્રી સાથે થયા, બટ ધ બેસ્ટ પાર્ટ અબાઉટ માય જર્ની ઇઝ જાન્યુઆરી 2018માં આઈ જોઈન્ડ એઝ અ રેડિયો હોસ્ટ. 2017 જુલાઈમાં આઈ બીકેમ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એઝ વેલ. તો હું એક CA છું, બટ ધીસ ઇઝ માય પેશન. સો આઈ કેન સે આઈ એમ વન ઓફ ધ વેરી એજ્યુકેટેડ હોસ્ટ ઇન ઇન્ડિયા. તો આ બહુ પ્રાઉડલી હું લોકોની સાથે શેર કરતો હોઉં છું. થેન્ક યુ સો મચ. અને આજે તમારા બધાની વચ્ચે મને આવ્યા પછી એવું ફીલ થાય છે કે કેટલી જબરજસ્ત એનર્જી, કેટલી જબરજસ્ત પોઝિટિવિટી અને એક ફાઇટિંગ સ્પિરિટ આપણા બધાની વચ્ચે છે. આઈ થિંક આ એ લોકો છે આપણા વચ્ચે કે જેમણે એક વસ્તુ તો પ્રૂવ કરી દીધી છે કે કેન્સર એટલે કેન્સલ નહીં, અને કેન્સર આપણી લાઈફનું એક ચેપ્ટર હોઈ શકે, પણ એક લાઈફ ટાઈમ સ્ટોરી કોઈ સંજોગોમાં ના હોઈ શકે. આઈ થિંક ધીસ ઇઝ અ બિગ થિંગ કે જે દુનિયા માટે એક એક્ઝામ્પલ આ લોકો સેટ કરી રહ્યા છે, આપણે લોકો સેટ કરી રહ્યા છે. આપણે કેન્સર સર્વાઈવર્સ માટે તો આટલી તાલીઓ વગાડી, પણ આઈ થિંક એટલી જ તાલીઓ એમના ફેમિલી મેમ્બર્સ માટે પણ વાગવી જોઈએ, કેમ કે એમના સપોર્ટ વગર, એમના વિશ્વાસ વગર આઈ થિંક આ વસ્તુ શક્ય નથી કે તમારી અંદર એક પોઝિટિવ એટીટ્યુડ જે છે એ બનેલો રહે અને એની સાથે તમે એ લડાઈ કરતા રહો અને એ લડાઈને તમે જીતો. તો આઈ થિંક દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ. અને આગળ વધીએ એની પહેલાં ચલો આપણે કેન્સરની વાત તો કરીએ છીએ, પોઝિટિવિટીની વાત. શેર કરવા માંગીશ કે વોઇસ બોક્સ રિમૂવ કર્યા પછી પણ એમની જે એનર્જી છે, એમની જે પોઝિટિવિટી છે, એમની જે વાઇબ છે એ કેટલી અમેઝિંગ છે અને આપણા માટે કેટલી ઇન્સ્પાયરિંગ છે. તો વક્રતુંડ મહાકાય આખો મંત્ર તમે બોલ્યા અને બિલકુલ
આ મંત્ર ઉપર મને લાગે છે કે આપણે બધા ફૂલ એનર્જી સાથે કહેવું જોઈએ ગણપતિ બાપ્પા. થેન્ક યુ સો મચ રાજેન્દ્રભાઈ. આ એક જબરદસ્ત એક્ઝામ્પલ આપણે બધા વચ્ચે પોતે રાજેન્દ્રભાઈ બ્રાહ્મણ અને પહેલા કથા કરાવતા હતા. કથા પહેલા કરાવતા હતા, પણ આજે પણ તમારી જે શક્તિ છે એને સલામ કરે છે આ આખી ઓડિયન્સ. અને થેન્ક યુ સો મચ રાજેન્દ્રભાઈ, તમને મળીને ખૂબ મજા પડી. થેન્ક યુ સો મચ. Thank you for that. આ વાતને થોડી હળવી રીતે રજૂ કરવા માટે હું એક પહેલાં કહીશ કે લાંબી થકવાડી એવી કેન્સર સર્જરી પહેલાંના પેશન્ટના સવાલો, સર્જરી પછીના પેશન્ટના અને રિલેટિવ્સના સવાલો, આ બધા વચ્ચે અમને એનર્જી ક્યાંથી મળે છે, તો એના માટે હું એક નાની વિડીયો ક્લિપ રજૂ કરીશ. ફર્સ્ટ વિડીયો ક્લિપ પ્લીઝ. दूसरी जिंदगी जीना सिखा दे तो उस इंसान का वक्त नहीं जमाना होता है. એન્ડ એની સાથે મને લાગે છે કે આજે આપણે અપ્લોઝ બધાની માટે સાંભળ્યું, પણ જેમણે આટલી બધી સેકન્ડ ઇનિંગ્સ લોકોને આપી છે, થાઉઝન્ડ્સ ઓફ લાઈફ ચેન્જ કરી છે, એમની માટે એક સ્પેશિયલ અપ્લોઝ બને છે. તો નોર્મલ તાલીઓ નહીં, મને એવું લાગે છે કે આપણે એક સ્પેશિયલ અપ્લોઝ એવી રીતે પ્લાન કરીએ કે જ્યારે મારો હાથ નીચે હોય, એકદમ નીચે, ત્યારે એકદમ સ્લો તાલીઓથી આપણે શરૂઆત કરીએ, અને જેમ જેમ મારો હાથ ઉપર આવે એમ તમારો તાલીઓનો ગડગડાટ જે છે વધતો જવો જોઈએ, અને છેક ઉપર આવે ત્યારે હાઈએસ્ટ ઇન્ટેન્સિટી સાથે અપ્લોઝ હોવો જોઈએ. સો લેટ્સ સ્ટાર્ટ વિથ સ્લો ક્લેપ્સ, સ્લો, થોડી ફાસ્ટ, ફાસ્ટર. અરે ઉભા થઈને આપણે એને વધાવી જોઈએ તાલીઓ સાથે. થેન્ક યુ સો મચ ડોક્ટર ધવલ રાજદે સર ફોર મેકિંગ સો મેની લાઈફ સ્પેશિયલ. અને આ બધાના તરફથી વિશિંગ યુ બેસ્ટ હેલ્થ ફોર યોર લાઈફ. થેન્ક યુ સો મચ સર. આ બધા વચ્ચે હું મારી ટીમને થેન્ક યુ કહેવાનું ચૂકી ગયો. આ ફંક્શન પ્લાન કરવામાં, એક્ઝિક્યુટ કરવામાં મારી ટીમે જે સતત એફર્ટ્સ કર્યા છે એના માટે ખૂબ થેન્ક યુ. યસ, ફેલિસિટેશન ડેફિનેટલી. એમના ચહેરા પર જે સ્માઇલ છે એના પરથી એવું લાગે છે કે કોઈકને ડેડિકેટ કરીને ગાવા માંગે છે. આ ગીત તો આમ તો મારા ગાવા માટે ગાવું પ્રોપર નથી, પણ તો બી આ એજ પર એક લડકી કો દેખા તો એસા લગા જૈસે મેં હિરન જૈસા ચાલ. મારા પત્ની કિન્નરી, જે ધવલ સાહેબે જેમનું ઓપરેશન કર્યું તો બ્રેસ્ટ કેન્સર હતું, અને એટલી હિંમત આપી છે કે ખરેખર એ ધવલ સાહેબને મળે છે એમ આમ ક્યારે જઈશું મળવા હવે ફરી સાહેબે કહ્યું છે કે 2 મહિને તમારે એક વખત આવ્યું ચેકઅપ માટે, અને કેસ રિપોર્ટ બી જોવાના હોય છે, પણ એ ઉતાવળી હોય છે. ખરેખર સાહેબ એટલી હિંમત આપે છે, અને એના માટે હું 1-2 શબ્દ કહીશ. आँखों पर कुछ ऐसी तुमने जुल्फ गिराती है. sorry. આ ગીત કેટલા લોકોએ સાંભળેલું હતું બાય ધ વે? કયા 1960-1970 નું ગીત? આ જ ચામ છે રેટ્રો સોંગ્સનો કે ઇમોશનલ પણ થઈ ગયા છે. એમની માટે તાલીઓ થવી જોઈએ. આજે સાચો પ્રેમ. ઓકે, લેટ્સ ગો ફોર 2 મોર. બીજા 2, એના પછી આપણે જઈએ ટુવર્ડ્સ અ નેક્સ્ટ સેગમેન્ટ. ચલો, ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. પાછળથી કોઈ આન્સર આપી શકે તો. ફર્સ્ટ intoxication, first hangover. My love is new, so is the pain. What have I done to myself? The restless heart of mine. Oh, restless heart. Please tell me. શું આન્સર હોઈ શકે આનો? કોઈ ડિકોડ કરી શકે તો? અચ્છા, અહીંયા આગળ કોઈકે ડિકોડ કર્યું છે, અને ચલો લેટ મી સી અહીંયા આગળથી સાચો આન્સર આવે છે. ના તમને પૂછી લો, વાંધો નહીં. પહેલા નશા. અરે ક્યાં વાત હે. ક્યાં નામ હે આપકા? અમિતભાઈના અવાજમાં જે લોકો સાંભળવા માંગતા હોય એમની માટે તાલીઓ થવી જોઈએ. યસ, લેટ્સ ગીવ ઇટ અપ ફોર અમિતભાઈ. તો 2 લાઈન હો જાય. પહેલા નશા પહેલા
नया प्यार है नया इंतजार. તમે પહેલી વાર ગાયું એવું નથી લાગતું આ તમારું ફેવરેટ સોંગ લાગે છે हमारा सत्संग मंडल है. अच्छा उसमें आप गाते हो क्या बात है मुझे लगा कि सुर तो है 2 लाइन में पता चल गया ओके लास्ट वन देखते हैं कौन इसको डिकोड कर सकते हैं यू केम नियर एंड स्माइल्ड लाइक दिस यू मेड मी ड्रीम लाइक नेवर बिफोर नाउ माय हार्ट कैन नाइदर स्लीप नॉर स्टे अवेक व्हाट कैन बी डन समथिंग रियली हैपन्स ઓકે ચલો અહીંયાથી આ મેડમ જે છે બધામાં હાથ ઉપર કરી રહ્યા છે એમની પાસે કંઈક તો ચેટ જીપીટી માટેનો કોઈ ટૂલ લાગે છે કે જ્યાંથી અમને ખબર પડે છે કે આઈ ડોન્ટ નો તમે મૂવીઝ બહુ જોતા લાગો છો એવું છે ઓકે ફ્રાઈડે નાઇટ તમારી બુક ડઝ હોય કોઈ થિયેટરમાં ઓકે શું નામ છે તમારું પ્રીતિ મેડમ લેટ્સ સી વેધર ધીસ આન્સર ઇઝ કરેક્ટ ઓર નોટ કયો આન્સર છે અચ્છા શું કહો છો તમે ત્યાંથી અચ્છા એમને મજાક કરે છે આવું તમારે એમની પાસે જ આવું છે મજાક કરી રહ્યા એમની પાસે ओके तो एक बार 2 लाइन हो जाए प्रीति मैडम की आवाज में उनके लिए तालियां बजनी चाहिए तुम पास आए यूं मुस्कुराए तुमने न जाने क्या सपने दिखा તમે કહી રહ્યા હતા અને તમારી દીકરી જે છે એ સ્માઈલ કરી રહી હતી તમારી દીકરી છે રાઈટ યોર ડોટર વોટ્સ અ ગુડ નેમ પ્રિશા કયા સ્ટાન્ડર્ડમાં છે અને મોટા થઈને આપણે શું બનવું છે એવું બધું પછી ક્યાં રાખી ये तो इस काम के लिए तो वक्त ही वक्त है चलो that was a very short filler અને I think આપણું સેટઅપ તૈયાર છે એમના નામ પર આખી એક ફિલ્મ છે શાહબુદ્દીન રાઠોડનો હાસ્યનો વરખોડો 87 વર્ષની ઉંમરે 17 વર્ષ વાળું સ્મિત લઈને આવી રહ્યા છે આપણા સૌની વચ્ચે સાક્ષાત હાસ્યનો ખજાનો the one and only શાહબુદ્દીન રાઠોડ તો જોરદાર તાલિयां બજતી રહેनी चाहिए बीट्स ऊपर तालियों वागती रहनी चाहिए बीट्स ऊपर कैन बी हैव द म्यूजिक बीट्स के ગીત પર અશ્વ ગયો અને હાર પર અશ્વ ગયો નસીબ ધરાવી જીત પર અશ્વ ગયો અને હાર પર અશ્વ ગયો ફૂલની સયાદની અંગાર પર અશ્વ ગયો કઈ મુસીબત વીટળી જિંદાગીની રાત દે તે ધરી તલવાર તો ઉધાર પર અશ્વ માઇક ટેસ્ટિંગ માટે બોલું પહેલું તો ડૉક્ટર સાહેબને જન્મદિવસની શુભકામના ઉંમર વધે ને એમાં ઉંમરમાં વર્ષો વધતા જાય ઘણા એ મહત્વનું નથી વર્ષોમાં જિંદગી વધતી જાય જીવન વધતું જાય એ મહત્વનું પણ આ ડૉક્ટર સાહેબનું જીવન જોતા ચરિતાર્થ થાય છે સાર્થક છે સાહેબનો ફોન આવ્યો એટલે તરત મેં સ્વીકારી લીધું આ કાર્યક્રમ સ્વીકાર્યું કારણ કે ડૉક્ટર સાહેબો બહુ મહત્ત્વની વ્યક્તિઓ હોય અને એમાં આવો કાર્યક્રમ જિંદગીમાં પહેલી વાર હું એટેન્ડ કરેલો જેમાં કેન્સરના દર્દીઓ પાછા એમાં હાજર છીએ સુખદ સ્મૃતિ સંકળાયેલી છે મારા ફાધરનું કેન્સર હતું મારા મોટા ભાઈને કેન્સર હતું અને બીએડમાં હું હતો મારો એન્યુઅલ લેસન હતો એ ચેકઅપ માટે લઈ ગયા ને ડૉક્ટરે લખી દીધું કાર્સિનોમાં લાઈફ સ્પાન 6 months
અને મારો ઇન્વિટેશન હતો તે દિવસે જ એના જીવનનો હતો. મેં આપ્યું લેસન. મારો ભત્રીજો તલાટીકમ મંત્રી અને બહુ સારી પર્સનાલિટી, યુવાન યુવક, પણ કેન્સરમાં એનું અવસાન થયું. એટલે સારા ડૉક્ટરો સાહેબો મળી જવા, પછી દર્દી એના જીજી વિશે તીવ્ર હોવી જોઈએ સાજા થવા. ડૉક્ટર નોર્મન કજિન્સે એક પુસ્તક લખ્યું છે, એનેટોમી ઓફ ઇલનેસ અને હીલિંગ હાર્ટ. વાંચે જ હું ખરું. સેટરડે ઇવનિંગના એ 6 વાગ્યા સુધી કંકરી ગયા મેડિકલ સાયન્સ જર્નલમાં, અને રશિયા ગયેલા. એમાં ડ્રાઈવર સમજે નહીં અંગ્રેજી, આ રશિયન સમજે નહીં. મોટાનો એવો થયો કે કોન્ફરન્સથી વિરોધ દિશામાં એને ઉતાર્યા. પછી પહોંચ્યા હતા તો બધું પતી ગયેલું. અમુક મહેમાન આવેલી ગયા ગયા. કોઈ મહેમાન કોલોદેવ નામનો ધરજ થયું વાંચું. ડૉક્ટરે કીધું તમે 9 દિવસ જીવશો, હજી નિર્ણય લેવો હોય તમારે લઈ લો. એટલે એને પહેલો નિર્ણય એ લીધો કે દવાખાનું છોડી અને ફિલ્મનો પ્રોજેક્ટ મળે અને કોમેડી ફિલ્મ જેટલી મળે એટલી મંગાવી એ જોવાનું. સારી ચટણી જેની કે થ્રી સ્ટુડિયો ભોગ લીંબુનું પાણી પીતા દાંત કાઢી કાઢીને થાકી હોઈ ગયો. પછી પાણી લીંબુનું પાણી પીવે એના ગરમ ફિલ્મ જોવી બસું અને પછી હાવ હાજર થઈ ગયા. જયપ્રકાશ નારાયણનો મિત્ર. પછી રિપોર્ટરે કીધું તમારું જીવન વિશે લખો. આખો કાંઈ હું છાણ કરવાનું નહીં, પણ છેલ્લે એને 4 વાક્યો લખ્યા કે હસો, ખડખડાટ હસો. થોમસ કાર્લાઇલે કીધું ખડખડાટ હસીએ કે ને એના હૃદયમાં ઉડાઈ નથી, અને એમ નથી હસી એકાદી હોય અહમ નડે વાણી ગણી. તમે જો અહમને હાસ્યને કોઈ દિવસ મેળ પડે જ નહીં. અહમનું વિસર્જન થાય ને કંઈ હાસ્ય જરૂર થાય. પછી બીજાને હસો. ઘણી વાર એવું હોય તમે હાસ્ય કરો બીજાને હસાવી. કઠોર પરિશ્રમ કરો જીવનમાં. અને છેલ્લી વાત નોર્મન કજિન્સે એ કરી કે જીવનમાં એવી ધૂન કેળવો જેની પાછળ તમે પાગલ થઈ જાય. એને જ દાખલો આપ્યો 90 વર્ષના પિયરની સ્ટેપ. આમ નર્સારી મોઢું સાફ કરી જાય, ચા નાસ્તો કરાવી જાય, 2 જણા ટેકો દઈ એના પિયરનો માટે બેરી દે. પછી 2 કલાક પિયરને વગાડે ને એની સ્ટેમિના આખોથી રહેતી. એટલે જીવનમાં કોઈ એવી ધૂન તમને કેળવો જેની પાછળ તમે પાગલ થઈ જાય. બહુ મહત્વની વાત છે. પદ્મશ્રીની વાત છે ને પહેલાં 8 ડિસેમ્બર 2021 રાષ્ટ્રપતિ ભવનનો દરબાર હોલ એવોર્ડ મળ્યા પછી અમિત શાહ સાહેબ અમને મળવા, મોદી સાહેબ મળવા. મોદી સાહેબ પાસ મળીને મને કે શાહપુત્રીભાઈ કેમ છે? મેં કીધું સાહેબ બહુ મેં ધ્યાન રાખ્યું તોય ચોરાશી છે. સાહેબ ખુશ થયા પણ તરત મને 55 વર્ષ પૂરા થયા. 56મું વર્ષ છે અને એ 14 આપણા એ પૂરા થાય. 56 વર્ષ પૂરા થાય. પાયામાં પ્રેરણા મળેલી ગાંધીજીમાં. ગાંધીજીની એક વાત યાદ રાખવી છે કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ. એટલે અમારા હાસ્યમાં ગંભીરતા આવે, ગંભીરતાનું મારું હાસ્ય. પત્રકારો અમારે પત્રકાર પરિષદ હોય ને જાત જાતના પ્રશ્નો. મહિલા પત્રકાર મને કે તમારા પત્નીને તમે ઘરકામમાં મદદ કરો છો? મેં કહ્યું ના, એ મને મદદ કરે. અબ્રાહમ લિંકન એક નોટ કરાવતા સેક્રેટરીને
એક બાઈ વચ્ચે કાંઈ ને કાંઈ બોલે. સેક્રેટરી કે સાહેબ કર્કશા છે કોણ? નહીં કહ્યું તો મારા પત્ની વેરી ગુડ જીવન. થોડો તો માફ કરજો સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. નહીં કહ્યું કે નહીં ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? પણ હેનરી ફોર્ડને પત્રકારે પૂછ્યું કે તમારું લગ્ન જીવન એ સફળ અને ઉદ્યોગપતિ તરીકે તમે સફળ છો. આ બે વાતને એક જ વાક્યમાં કહીએ છીએ. એટલે મને કીધું હા, એક જ મોડેલને વળગી લેવું. અમારા એક ડૉક્ટર છે, આંખના ડૉક્ટર હતા, પણ જરાક સાહિત્યના શોખીન. એટલે બાર વળી બોર્ડ એવું મારેલું કે 5 જ રૂપિયામાં તમે વાંચી શકશો. એટલે પેશન્ટ આવ્યો અને બેઠો, ડૉક્ટરે ફ્રેમ લગાડી કાચ લગાડ્યા, વાંચો કે નથી વંચ્યા, વળી પાસે વાંચો કે નથી વંચ્યા. છેલ્લે તો બાટલીના તળીઓ હોય એવા જાડા પાછળ હોય, ઓલો કે નથી વંચી શકો. અડધી કલાકે ડૉક્ટરને પૂછ્યું, પેલા ભણ્યો છો? બોલો કે હું ક્યાં સાહેબ ભણ્યો? આ તો મને કોકે કીધું 5 રૂપિયા વાંચી શકાય. ડૉક્ટર 1 લાખ વળગી. આવું થાય. અમારા એક સર્જન ઓપરેશન થિયેટરમાં દર્દીને વેતરી નાખે એટલી જ વાત, પણ ગમે એ બન્યું ઓપરેશન થિયેટરમાંથી દર્દી ભાઈ અને રોડ માટે ચડી. ડૉક્ટર કે આ દર્દી નથી જતો, આપણી પ્રતિષ્ઠા જાય છે. નર્સો વાય દોડીને વોર્ડ બોય દોડ્યા, પકડી ગયો પાછો. પછી પાણી પીવું. શું કામ તમે ભાગ્યા? ડૉક્ટર છે તો કે નર્સે એમ કીધું કે એપેન્ડિક્સનું ઓપરેશન માઇનર છે, આટલું ઓપરેશન, આમાં ચિંતાની કોઈ જરૂર નથી, ટેન્શનનો સવાલ. એટલે કે સાચી વાત છે, એપેન્ડિક્સનું ઓપરેશન માઇનર. તો કે આ પ્રમાણે નર્સે ડૉક્ટરને કીધું. એમાં હું માગ્યું. બીજા બધા વર્ગની વાત હોય તો ડૉક્ટર સાહેબોની વાત હોય, પણ ન્યુયોર્ક તમે જાઓ ને એના ઉપર એક રોચેસ્ટર નામનું ગામનું નાનકડું, ત્યાં દુનિયાનું ખ્યાતનામ મેયો ક્લિનિક છે. એના પ્રવેશ દ્વાર ઉપર એવું લખ્યું છે કે જગતને ઉપયોગી હોય એવો કાંઈ પણ તમે મેળવી લો, પછી તમે જંગલમાં જો તો જગત ત્યાં પહોંચી જાય. ડૉક્ટર મેયો ક્લિનિક ઊભું કર્યું. પછી અંદર પ્રવેશ એટલે પહેલી વાત કહી આવે, અહીં ફી આપતી ફરજિયાત નથી. જગતભરમાંથી પેશન્ટ આવે, સારવાર કરીને હજી ગયા જાય, નામ નથી પહોંચતા. બોલો, લાખો ડોલરનો ખર્ચ છે. હજી એને પૈસાની ના નથી થઈ. ચાર્લ્સ મેયો અને વિલિયમ મેયો બે ડૉક્ટર સાહેબો અત્યારે સમજાવવાની કરે અને એવા તેજસ્વી MS MD સુધીના અભ્યાસ કર્યા. ફાધર પાસે આવ્યા, હવે તમે શું કરશો? કે અમે કોઈ શિકાગો, ન્યુયોર્ક એવા લોસ એન્જલસ જેવા મોટા શહેરમાં બોલશું કરવા. એના ફાધરે એવું કીધું કે એટલું બધું ભણ્યા ગામમાં નકામા થઈ જાય. અરે તમે અહીંયા શરૂ કરો, જગત અહીંયા આવો. આ જગત ઘરમાંથી જાય છે. સાહેબ એ જગતને ઉપયોગી હું મેળવી લીધું, એટલે ક્યાંય નથી આવતા એજ્યુકેશનનું. આ મહત્વની બાબત છે. મારું કામ થાનગઢ છે અને જે શાળામાં ભણતો ને ત્યાંની શિક્ષક તરીકે સર્વિસ મળી. 13 વર્ષ હું શિક્ષક રહ્યો, 25 વર્ષ હેડમાસ્ટર રહ્યો. આ સ્ટેજ શો અને હેડમાસ્ટર એ બે પ્રવૃત્તિ હારે આવી, પણ એક જ ઉદ્દેશ હતો, આખો કુટુંબ હારે લઈ માણી હતી એવું વિશુદ્ધ આપ્યું છે. બીજી વાત કે એમાં જીવતરની વાતો બની ગઈ. ત્રીજી વાત એ હતી સત્યોને હળવાશથી રજૂ કરો. એક જણો મને કે સારા કામમાં થોડાક પૈસા વાપરવા શું કરવું?
કંઈ જેના ઓછીના લીધે એને થઈ ગયું સારા કામમાં હશે. અને યુવાનોનો વર્ગ હોય અમારે તો મોટો ભાગે જન્મના કાર્યક્રમ હોય એટલે યુવાનોની વાત કરી. મારા ગામમાંથી એટલા પાત્રો પડ્યા હજી બહાર ગામ તપાસ નથી કરવી પડે. અમે તળાવની પાડે બેઠા હતા ને મિત્ર આવ્યો અમારો લોવો મિત્ર નથી બધા શું થયું તો હું જેટલી કન્યા પસંદ કરી આવું મારી વાત ઘટ ના પાડે. હું કન્યા પસંદ કરું મારી વાત ના પાડે. એટલે મેં એને કીધું તારી બાર જેવો દેખાવ હોય એવો સ્વભાવ હોય એવા કપડા પહેરશે ને એવી કન્યા પસંદ કરી. મને કે એમ કહ્યું મારા બાપા ના પાડે. મારો બીજો મિત્ર ધીરજલાલ કાપડિયા ગુજરાતીનો વિષય લઈ અને બીએમાં પાસ કરનાર અમારા ગામનો સર્વ એટલે એનું સન્માન કર્યું ગામે સ્ટેજમાંથી અને બધા એની પ્રશંસા કરી. એ ઉભા થઈને પ્રતિભાવમાં એક ભાષણ કર્યું ને એમાં લાઈનમાં ડંકો થયો. રામ આખો મળ્યો વાહ વાહ કરવા મંડ્યા હસવાના કાગળ. ધીરજલાલ આમ કાગળ વાંચી કન્યા ગ્રેજ્યુએટ છે તો ગ્રેજ્યુએટ નથી તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારોનું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજ છે? આવી વાયડી ચડી ગ્રેજ્યુએટ કન્યાની સભાસમાં હાથ ઓળાવી પછી જેવે ધોરણ ઘટાડ્યું. હવે ઈચ્છો હોય તો ઈશ્વર ચાલશે હું ચલાવી 4 વર્ષ એમ કર્યું. પછી જેવું મજા આવી ગયો મેટ્રિક પાસ ને પરત તપાસ. મેટ્રિક પાસ ન કર્યો અત્યારે એને 39મું વર્ષ ચાલે અને હવે એમ કહે છે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. પણ મને ડાળે વધારે ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળે. શેરીમાં લગ્ન કોકની આવે ઢોલ મળ્યો આવવા તો ગીરો બાજવા હતો બીજી શેરી મગાવ બોલા કે લગ્ન અંબાને ઢોલ બીજી શેરી મગાવવાની તારા તને તો અમદાવાદ જેવા શહેરમાં રહ્યું. અમારે અહીંયા ગામડામાં વરરાજી હોય ને એમાં બેરી એટલો બધો માપો જાળવવામાં આવે. વરરાજને માટે હવાના પગમાં ગરમા ગરમ નાખી આરે ગરમ જલેબી કેટલી બધી ચા. વરરાજે હિંમત કરી આમ તો કોઈ કહેવાનું નથી. ગાંઠિયા બધા થઈ જાય જલેબી ઉછળી મૂકે પંજાબ પર ચા પી લે. પછી તમાકુ વાળું 5 વર્ષ ચડાવી વરરાજા તૈયારી કરે શહેરની જંગલ જવાનું. ગામડામાં લેટ્રિન ન હોય પણ વરરાજે જંગલ જાય કંઈ કોટ કર્યો હોય માથે સાફ હોય બગલના અંતર હોય અણવર પડશે લોટો વરરાજા લોટા બોટા ન પડે ધરતી કાઢી ના હાલે. અને એટલું જ નહીં હોય ઢોલી આગળ ઢોલ વગાડતો જાય ધજવાન કરતા આખું ગામ જોઈ લે વરરાજા જાય. પછી 18 વીઘાની વાડીમાં ઉત્તરમાં એકલો બીજી હલકારી જતો. આ વિઠ્ઠલની મેં વાત કરી, ધીરજલાલ કાપડિયાની વાત કરી. પત્રકાર મને પત્રકારે એવું પૂછ્યું તમારું નામ છે આ બધું અટક રાખો તમારી જાતિ કઈ? મેં કંઈ નર એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बांट लिया भगवान को जमी आसमां को भी बांटा मत बांटो इंसान. हिंदी मजहब नहीं सिखाता आपस में बैर रखना. हिंदी है हम वतन है हिंदुस्तान हमारा. आटली बात મારી વાત કરી મને તેમાંથી કહેતો નથી પણ આ તો હાવ ઘરનો ડાયરો સમજી ગેટ સુધી વાત કરું. હું હેડમાસ્ટર થયો પછી મેં લગ્ન કર્યું. કન્યા જેવો તો જવું પડે. હું ગયો હતો અમે
અહીંયા પહોંચ્યા, ચા પાણી નાસ્તો એવો વડીલો બીજા પ્રશ્નો પૂછવા, એટલા સારા જવાબ બીજો આપવા, અને એમ કે ઘર બંધાય. મારો કોઈ ઘર ઈરાદો નહીં, પણ મારી બધી વાત સાંભળી લીધા પછી લઈ મને કે વડીલ વાત તમારી પોતાની પણ મૃત્યુ જોયા પછી ખબર પડે. ત્યારે મને ખબર પડી મને વડીલો નથી. એટલે જુવાનોને હું ગામે ગામ કહું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન આવે. આપણી લાયકાત હારે હારે જોતું જાઓ. એસટી સ્ટેશન પહોંચો તો લક્ઝરી બધી ઉપડી જાય, આગી હોત હોય અને પછી પસ્તાવાનું પાર હોય એવું ના હોય. આના અનુસંધાનમાં એક વાત રહી. બે મિત્રો રેલવે સ્ટેશન ઉપર ગયા. એમાં એકની પત્ની જવાની હતી, એકની આવવાની. જેની પત્ની જવાની હતી ને એ તો ગડબડો થઈ ગયો. તમે જાઓ છો, મને ગમશે નહીં, ખાલી ઘર ખાવાનું ભાવશે. રેલવે સ્ટેશન ઉપર પત્નીને વિદાય આપી એ પતિ માટે કપડામાં કપડો પાડે. એનું કારણ શું ખબર છે? એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવું, પત્ની જતી હોય નરકના ઉભરાય એની આવતા ઉપરથી કરુણના ભાવ ધારણ કરો. પુરુષો ગયા ને એ જન્મજાત બધું સમજતા હોય કે ગાડીઓ મદિરા ભરતી જીતા. આ જગતમાં જે કંઈ સારું હોય ને એ પ્રાપ્ત કરવા પ્રયાસ કરવો. સારા અક્ષર કાઢવો હોય ને તો જ પ્રયાસ કરવો પડે. દૂધ દહીં છાશ ગલીએ ગલીએ વેચવા નીકળવું પડે અને ઓલું તો લેવા જવું. થોડા તો સમાચાર આવી જાય, માલ આવી જાય, એ ક્યાં છે કે મારા તમે ટીવી વળી ક્યાં દરરોજ કરતા અહીંયા પછી આટો રાઈકમાં સીધો જ રાઈક નકરી વિડીયો કેન્સલ થાય. અમે બુદ્ધિ જેને આપણે કહીએ ને એ આપણે જે કંઈ કરીએ એને વ્યાજબી કરવાનો પ્રયાસ કરે છે બીજું કાંઈ કરતું નથી. એમાં જાદવજી કપડા દોરી કેવી રીતે રોડમાં તમે કીધેલા તમાકુ જીવો ઘેર છે. મને કે મારે ક્યાં હોતા હોય મનોજ મહેતા એની પાસે ગઈ ગલાનું પૈસો તો પછી આઈસી ઓપન કરી દીધું ડૉક્ટરે. શ્વાસ લીધા જેવું કરી દીધું. 8 દી દવાખાનામાં રાખ્યું ને તો રૂમ જાય ગયું. 9 મહિને બીજી હળગાવી નાખી કે મારે અલગ જાય બહાર નીકળે. અમને કંઈ ધ્યાન રાખી ડાક્ટર આવે તો મને કહીએ કેટલા સમય ભૂખતી આ ડ્રીક લેતા હોઈને તમે સલાહ આપો પેલા પેલા છોડી દો તો એ તમને સલાહ આપે. મેં કંઈક હાથ નથી હાથ રેડ વાઈનનો દાખલો આપે. એટલે એક શબ્દ એનો સમજવાનો વિવેક બુદ્ધિ એ તમને સમજે કે આ હાથું ના ખોટું, આ ધર્મ આ સદાચાર આ દુરાચાર બધાના અનુભવ છે ને. રૂમ રોજ સાફ થાય, તમારા રૂમ રોજ સાફ થઈ જાય, ખોટું મળી જાય પછી જે વધે એનું નામ સ્વચ્છતા. સ્વચ્છતા લાવવા નથી આપતી, હું પછી કચરો કાઢવાનો. દેહમાંથી ઘરનો દૂર થાય પછી જે વધે એનું નામ સ્વાસ્થ્ય. બધા પેશન્ટ એકવાર દર્દના ભોગ બની જાય એ દર્દ દૂર થઈ હોય એટલે તમે સ્વસ્થ થઈ ગયા. એટલે જીવનમાંથી અસત્ય નીકળી જાય તો મારે જે વધે એ સત્ય છે. તમે નિર્ગમ રહો અને નિર્ગમતા કરો પછી જે વધશે ને એ ગણવાનું કરો. પણ આપણે આવી વાતો તરફ લઈએ. સામાન્ય પ્રસંગો જીવનમાં હોય ને તેમાંથી હાસ્ય સર્જે. આ દર્દીને જોવા જે ઘણા જાય ને એવા આપણા હોય
હારે બંધ કરી છોકરા બિચારા તોફાન દર્દીની પથારીમાં ગોઠિયા કરે એવા હોય. એ પાસે જઈને પૂછે કે આ શેના ગોળિયા ગયા? બોલો ધીરે ધીરે મને એટલે ગયો ક્યારે આવ્યો રાતે અઢી ગયો તો ઊંઘમાં તમને ખબર નહીં ગઈ. અરે મળી જાય ખબર નહીં. વળી પાછળ એકાદ છોકરું રોવા માંડ્યું બાપા મને રોવું દર્દીની મોસમની છોકરો વળી પાછળ પૂછું કે આ પહેલી વાર આવ્યો ના ના તો બીજો ત્યાં બીજું છોકરું રોવા માંડ્યું એને બાજુ સફળ નહીં ખબર જલ્દી એમને બીજો એટલે શું કે હવે એક ગયો હવે બસ એક ગયો અને જાતા જાતા પાસે એમ કહેતા વિશે બીજા ભોગવવા તમે જ્યારે દર્દીને મળવા જાવ ત્યારે મુસ્લિમ મદદ એમ કહે અને એમ તમારે કહ્યું તમે હાજર થઈ જાય આનો વાંધો નહીં અને તમે તમારી પાછા બજાવતા થઈ જશે. મારે 18 વિદેશ પ્રવાસ નીકળ્યા અને એમાં 25 દેશો આવવું જોઈએ. એક વાત એની કહ્યું 4 નવેમ્બર અમારે એન્કોર જવાનું અને બેલ્જિયમનું એન્કોર શહેરનો હીરાના ઉદ્યોગમાં સંકળાયેલ ભારતીય ગુજરાતીઓ મને આમંત્રણ કર્યું અને અમુક જાલોકા મનોભાઈ ભારતીય બધા આવે છે. મને આમંત્રણ મળ્યું તો એટલો બધો ખુશી થઈ ગામમાં જેટલા ઓળખાય એમને ઓળખાણ આપી નહોતા ઓળખતા ઓળખાણ આપેલી છે તો હું એન્કોર જાઉં. ત્યારે મેં લોકોને કીધું એન્કોરનો પ્રોગ્રામ બનાવો દેશનો ગૌરવ તમારા હાથમાં. મને કોઈ કામનો નીકળ્યો ગરમ પકોડું આપો ચોકને ઊંધા એટલે ગરમ પકોડું લીધું કાંદી દેવીને ચોક પીવડાવવા દીધું. ફોરેનનો મામલો છે એટલે હવે નાઇટ શૂટ નીકળે અમારે ગામડાના નાઇટ શૂટ એટલે લીટાવાળો રહેતો એ લુગડાના માથે પૂછતો આમ નીકળી તો મળી જવું બીજું પણ કોઈની પરદેશ નહોતા ગયા એને પણ ઠંડીની વાતો કરી વિવાહ ભરતે એવા ભરતે હોલી કરી મુંબઈથી કામ કરી ગયા પેટને શર્ટને સ્વેટરને માથે કોટને માંગે એટલું કરી ત્યાંથી ગાડીમાં કરી પગના મોજા થતા પણ હાથના પૈસા થતો વિમાનનો દાખલ ગયો પણ એવા ભંડાર કોઈ પેસેન્જર એમ નહીં આવે બધા આવી કેમ આવે મને એમ છે ખાલી મૂર્ખાઈ તો થઈ લઈ જઈને મૂર્ખાઈ એટલે હું તો બેઠો મારી બીજે કદાચ એટલો કાંઈ નહીં મોજા ભોજન ચોખા પાછળ જવા દીધું અને નક્કી કર્યું કે કોઈ જાતની મૂર્ખાઈ વગર પ્રવાસ પૂરો કર્યો કે યશ અમારા રાજકોટના છે તો ભારત ગયા પગલાં આપી અમે કહીને એના દુબઈ તો દયાભાઈ તો પહેલી જ વાર વિમાનમાં ગયા અને આમ કહીને ગોઠવાના એને સૂચના મળી આવો યોર એટેન્શન પ્લીઝ વેરી ગંતવ્ય વિથ સાધન દયાભાઈ મને કે આ શું કહે છે મેં કીધું પટા બાંધી દીધું કહે એમાં એટલો બધો ગંભીર થઈ ગયો અને મેં કીધું પટા બાંધવાનું કેમ કે મેં મહેંગો પડ્યો આ વિમાનના પતાનું કહે છે મારે એવો ભૂલ થયો અનિકોનો ઝીરો મારા આમ કરીને પ્રિયા મારી એવા સોરી માં કામ પછી તો મેં નક્કી કર્યું કાંઈ કરવું પછી બીજા આધારમાં ભરાવીને આમ ત્યારે મને ખબર પડી મેં કહ્યું
વાપરીએ એમાં જીવ કર્યું. અને પછી તો કેવું હવે કોઈ યાત્રી નોકરી વગર ખાલી પ્રવાસ પૂરો કરો તો એ બનાવતું એક મેડમને ઉપલા કાનૂનમાંથી કંઈક વસ્તુ કાઢી એનું કંઈ કાનૂન નહોતું. મુખ્યત્વે કે એને હોશિયાર માટે મારી હામું જોયું એટલે રિક્વેસ્ટ તો એવું ને પણ મારી હામું જોયું એમાં મને વજન જોયું આપણે બને એટલા બીજાને ઉપયોગી થવું. હું ઊભો તો થયો પણ એ ભૂલી ગયો ખોટો બનતો પાછો અસરાની ગયા ગોઠવાઈ ગયો. પછી મેં નક્કી કર્યું હવે એનાથી ખોલે ન ખોલે પણ કામ ખોલ્યું એ માટે આપણે થયું. પછી અમારી ફ્લાઇટ શરૂ થઈ મુંબઈથી એથેન્સથી જીનીવાથી જ્યુરિચથી ફ્રેન્કફર્ટથી બ્રસેલ અને બ્રસેલ્સથી મોટર રસ્તે અને એન્ટર કર્યું અને યુરોપને હોટલમાં એક આર્ટિસ્ટની એક ઉતાર આપી જોડે અમને એક રૂમ છોકરો લઈ ગયા. મારા રૂમમાં દાખલ થયું તો 2 બેડ, એક કલર ટીવી, એક ફોન, મોટું ઓલ્ડ જેવું ટોયલેટ હતું, વોશરૂમ જબરજસ્ત. મને એમ કે વાંચવાનો રૂમ ગયા પણ પછી ખબર પડી કે ના છે તો નીકળી જવા માટે અને એકલા રહેવા. તમે એકલા રહી શકો નહીં. એનું કારણ શું છે કે જાતનો ધન કરવો અને માણસ આપણા વિશે ગમે જાત કરે આપણને ખબર છે આપણે કેમ છે. એટલે કબીર સાહેબે કીધું ગોરા દેખન મેં ગયો ગોરાનો મેળિયા કોઈ જો દેખું દિલ પહોંચકે મુझसे ગોરાનો કોઈ. એટલે અનોખ ઝાલોટાના તબલા આર્ટિસ્ટનો કેન્સલ કરાવી મારા રૂમમાં ગયેલો અને હોઈ રહી ગયા પણ મને એમ થાય કાંઈ છે અને લાંબા થઈને અમે તો હતા સવારના પોરમે યુરોપિયન આવીને હલો ગુડ મોર્નિંગ. Would you like to have tea or coffee? આપી જોડી કોફી છે અમને એમ કે હારા મારા બધા હોય ને એ કોફી પીધું નબળા હમણાં હોય ચા પીધું એટલે કોફીનો ઓર્ડર આવ્યો અને એ તો વહી ગયો. બીજો એ કહ્યું માય બીજો શોટ કરેલો મજૂરના ધંધા જેવો હાથમાં ચા કર્યો અને એ આવ્યો ને અમે તો ઊભા થઈ ગયો. અમને કે મારી ગયો આટો મારો એને ટ્રેન મૂકી ત્યારે ખબર પડી આ તો વેચતો પણ એને અમારે એક બહુ અસર થઈ. ઇન્ડિયાના લોકો કેટલા વિજય વેચો ને ઊભા થઈ સમજવા એ તો થેન્ક્સ કરતો પાછા કરી દીધી અને અમે બી જણાએ કોફીનો ડબલો ઉપાડી એક ઘૂંટડો બીજો તો અમને ઊભા થઈ એવી કડવી. મને એમ કે નીવડાની અંતર સાર વાટી જાય સાથે કડું કરીએ તો ભાવ આવ્યો આ કોફી ક્યાં વિડીયો જાઓ માણસને પોતાની ગુણવત્તા જેવી જગ્યા આવે તે રીતે ગુણની શરૂઆત તો નોટ ઇગ્નોરન્સ ઇન્ટેલિજન્સ અજ્ઞાનને ઓળખવાનું નામ જ્ઞાન. જ્ઞાનકારી માનવા પાડની કોફી મિત્રો આપણે આ છે શાહબુદ્દીન રાઠોડ સાહેબ. એને પોલીસના લંગાઈને કીધું ભાઈ જરાક મદદ કરાવજો. 14 લાખ કર્મચારીઓ છે 8,000થી વધુ ટ્રેનો 1 કરોડ મારા ગાડીમાં ગાડી વર્ષે એટલે પાકી દેખાય. બીજું હેલ્થ સરાસરી એવું એક જમાના